નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 9 માર્ચ 2024 હું અપેક્ષા ભણસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું। માંડવીના ગુર્જર જૈન સમાજ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા, પરમ પૂજ્ય ઘણીવર્યશ્રી રાજ્ય રત્ન સાગરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ તેમજ પરમ પૂજ્ય મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ આદિની પ્રેરણાથી તાજેતરમાં માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહયોગથી વડીલ વંદના એક દિવસ વડીલોની સાથે યોજાયેલ કાર્યક્રમમાં માંડવીના 100 જેટલા જૈન સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। જૈન અગ્રગણી મેલુભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં માંડવી 3 ગચ્છ જૈન સંઘના પ્રમુખ તથા માંડવી અચલગઢ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, વાડીલાલ દોશી, દિનેશભાઈ શાહ વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના દાતા માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવી પરિવાર, નટવરલાલભાઈ સંઘવી અને રેખાબેન સંઘવી મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ 100 વડીલોના જમણા પગે દૂધથી પક્ષાલ કરી, તિલક કરી, ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જ્યારે જાગૃતિ અભિયાન મંચના અગ્રગણી નરેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા આખા દિવસના કાર્યક્રમની જાણકારી આપી હતી। આ કાર્યક્રમના દાતા રેખાબેન નટવરલાલભાઈ સંઘવીએ માંડવીના વડીલો માટે તીર્થયાત્રા કરાવવા 1,08,000 રૂપિયા, માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીની ખુરશી માટે ₹51,000 તથા આગામી સરસ્વતી સન્માન સમારોહ માટે 25,000 રૂપિયા સહિત કુલ 1,84,000નું દાન આપવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે સ્નાત્ર મહોત્સવ પણ યોજાયો હતો। શાંતિ કળશ વગેરેના ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા। કીર્તિભાઈ સંઘવી તથા વાડીલાલ દોશીએ પોતાના પ્રતિભાવમાં વડીલ વંદનાનો કાર્યક્રમ દર વર્ષે રાખવા અનુરોધ કરી સંસ્થાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। વડીલ વંદનાના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વડીલોને મિષ્ટાનનું પેકેટ, 500 ગ્રામ ખજૂર, નેપકિન તથા થેલી આપી અને શાલ ઓઢાડીને વડીલોનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું। વડીલોને જૂના સમયની રમતો રમાડીને બચપણની યાદ તાજી કરાવી હતી। કાર્યક્રમને સફળતાથી પાર પાડવા સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા, ઉદયભાઈ શાહ, રાજીવભાઈ શાહ, કીર્તિભાઈ વસા વગેરે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના નરેશભાઈ શાહે કરી હતી। અહેવાલ દિનેશભાઈ શાહ, માંડવી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।